હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ એટલે કે ધ માય 7 સ્ટડી પોઈન્ટમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાસ કરી ગયા પછી વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન રહેતો હોય છે કે ધોરણ 10 પછી શું. તો એના અનુરૂપ આ વિડીયો લેવામાં આવ્યો છે કે તમે ધોરણ 10 પાસ કર્યા પછી આગળ શું કરી શકો. તો અહીંયા મેં અલગ અલગ 3 કેટેગરી વાઇઝ તમને સમજાવ્યું છે કે ધોરણ 10 પછી તમે કઈ કઈ ફિલ્ડમાં જઈ શકો છો. તો એમાં વાત કરીએ તો પેલી એક સાયન્સ ફિલ્ડ, કોમર્સ ફિલ્ડ અને આર્ટ્સ ફિલ્ડ અને એક ડિપ્લોમા કોર્સ અને આઈટીઆઈ જેવા ઘણા બધા કારકિર્દી બનાવવા માટેના જે પ્લેટફોર્મો તમારા માટે તૈયાર છે. તો અહીંયા આપણે વિગતે ચર્ચા કરીએ. તો સાયન્સ ફિલ્ડની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જો તમને મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી જેવા વિષયો તમને ગમતા હોય તો તમે આ ફિલ્ડમાં જઈ શકો છો. જેમાં આગળ જઈને તમે એન્જિનિયરિંગ, ડોક્ટર, ફાર્મસી અને આઈટી સેક્ટરની અંદર કામ કરી શકો છો. અને બીજી વસ્તુ, જ્યારે તમે વિજ્ઞાનની અંદર કે સાયન્સની અંદર ફિલ્ડમાં તમે જાઓ છો ત્યારે તમારે બે ઓપ્શન ચૂઝ કરવાના હોય છે. એમાંનો એક ગ્રુપ એ અને ગ્રુપ બી એ બે ફિલ્ડો આવતી હોય છે. જેમાં ગ્રુપ એ ની અંદર મેથ્સ અને ગ્રુપ બી માં તમારે બાયોલોજી ભણવાનું આવતું હોય છે. જેમાં એન્જિનિયરિંગ માટે મેથ્સ અને ડોક્ટર અને મેડિકલ વિભાગની અંદર તમારે બાયોલોજી આવતું હોય છે. એના પછી વાત કરીએ કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે જી અને નીટ જેવી એક્ઝામની પણ તૈયારી કરી શકો છો અને આ ફિલ્ડની અંદર તમારી કારકિર્દી બનાવી શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે કોમર્સ સેક્ટરની. તો જો તમને એકાઉન્ટ, બિઝનેસ વગેરે જેવી વસ્તુઓ ગમતી હોય તો તમે આમાં અપિયર થઈ શકો છો. આગળ જઈને તમે સીએ, બીકોમ, બેન્કિંગ અને બિઝનેસ સેક્ટરની અંદર તમારું ભવિષ્ય બનાવી શકો છો. એના પછી વાત કરીએ, જો તમારા ફિલ્ડમાં જવું હોય તો તમારો બિઝનેસ માઇન્ડસેટ હોવો જોઈએ. એના પછી વાત કરીએ તો આપણે આર્ટ્સની વાત કરીએ. તો જો તમને થિયોરિકલ સબ્જેક્ટ જો તમને પસંદ આવતા હોય તો તમે આ સેક્ટરને પસંદ કરી શકો છો. અને એની અંદર તમારે હિસ્ટ્રી, ગુજરાતી, જ્યોગ્રાફી, પોલિટિકલ સાયન્સ વગેરે જેવા ઘણા બધા વિષયો ભણવાના આવતા હોય છે. એમાં તમે આગળ જઈને યુપીએસસી, જીપીએસસી, ટીચર, પોલીસ અને ગવર્મેન્ટ એક્ઝામની અંદર અપિયર થઈ શકો છો અને તમારી કારકિર્દીનું નિર્માણ કરી શકો છો. આગળ વાત કરીએ તો જો આ ફિલ્ડમાં તમારે જવું હોય તો બેસ્ટ છે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા લેવામાં આવે છે એમાં તમે અપિયર થઈને તમે સારી એવી પોસ્ટ પણ મેળવી શકો છો. એના પછી વાત કરીએ આપણે ડિપ્લોમા કોર્સ અને આઈટીઆઈ ની. તો આગળના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને સેક્ટરો વિશે વિગતે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 3 કેટેગરી જે છે એમાં જો તમે સારી એવી મહેનત કરો અને સારું એવું પરફોર્મન્સ આપો તો તમે તમારી કારકિર્દી બનાવી શકો છો. થેન્ક યુ.